રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝબેર ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં પૂર્વ સાંસદ રમેશ ધડુકે ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો અને તાલુકા તથા જિલ્લા પંચાયતના ભાજપ ઉમેદવારોને જીતાડવા માટેની અપીલ કરી। રમેશ ધડુકે પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા। તેમણે જણાવ્યું કે કોંગ્રેસને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પૂરતા ઉમેદવારો પણ નથી મળ્યા, જેને કારણે કોંગ્રેસના આગેવાનોની માનસિકતા ખોરવાઈ ગઈ છે। તેમણે ભારપૂર્વક કહ્યું કે ભાજપ વિકાસની રાજનીતિ કરી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ પાસે ચૂંટણીમાં કોઈ મુદ્દા નથી। આ નિવેદન પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પલટવાર કર્યો। જિલ્લા પંચાયતના ઉમેદવાર અને તાલુકા પંચાયતના ઉમેદવાર બેનસી જિલ્લા પંચાયતના ઉમેદવાર બેનસી પારુલબેન, તાલુકા પંચાયતના ઉમેદવાર બેનસી ખીમીબેન કટારા ને આજે ચૂંટણીનો મિટિંગ રાખવામાં આવી હતી અને એમાં બંને ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે આજે અમે અપીલ કરવા આવ્યા છીએ અને લોકોમાં ખૂબ સારો ઉત્સાહ છે ભારતીય જનતા પાર્ટી તરફ। તો અમને એમ છે કે બંને સીટ સારી લીધથી અમે જીતશું એવી હું આશા વ્યક્ત કરું છું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમારા વિસ્તારના એક ગામની અંદર લોકસંપર્ક ઉમેદવારોને સાથે રાખીને હું કરી રહ્યો છું। લોકોનો અભૂતપૂર્વ સાથ સહકાર મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ જો એમ કહેતા હોય કે કોંગ્રેસને પૂરતા ઉમેદવાર નથી મળતા, તો મારે પૂર્વ સાંસદને કહેવું છે કે ધોરાજી, ઉપલેટા, જેતપુર આ તમામ તાલુકાઓની અંદર પૂરતા ઉમેદવારો અમે રાખ્યા છે। અમે સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપી છે। તમારી જેમ બહારથી ઉમેદવારો લઈ આવીને આયાત કર્યા નથી। એટલે તમે ખોટા બણગાઓ મારવાની વાત રહેવા દો। અને માનનીય રમેશભાઈ, આપને યાદ કરાવું કે ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં મેં તમને અગાઉ ચેલેન્જ મારી હતી કે તમારામાં તાકાત હોય તો ધોરાજીમાં પૂરતા ઉમેદવારો ઊભા રાખીને દેખાડો। છતાંય તમે 30 જ ઉમેદવાર 36માંથી રાખી શક્યા હતા, 6 ઉમેદવારો તમને નથી મળ્યા। આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ છે અને કાયમી કોંગ્રેસ